વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘોટણ તાલુકા પંચાયત સીટ પર ફરી એકવાર ચૂંટણી યોજાશે। ચાલુ સત્ર દરમિયાન કપરાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ગોપાળભાઈ ગાયકવાડ કાર્યભાર સંભાળતા હતા, પરંતુ અચાનક તેમનું મૃત્યુ થતા હાલ ઘોટણ તાલુકા પંચાયત પર ફરી જંગ ખેલાશે। ભાજપ તરફથી તેમના પુત્ર અંબાદાસ ગાયકવાડને ટિકિટ મળતા કપરાડા ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં રેલી કાઢી ફોર્મ ભરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ચેન્દરભાઈ ગાયકવાડ સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા। આમ તો ઘોટણ સીટ બીજેપીનો ગઢ કહેવામાં આવે છે, પરંતુ ચૂંટણીમાં પરિણામ બતાવશે એ જોવાનું રહ્યું। કપરાડા તાલુકાની ટોટલ 30 સીટ છે। 30 સીટમાં અમારી ઘોટણ જિલ્લા પંચાયતની અંદર તાલુકા પંચાયત ઘોટણ 6 આજે અનુસૂચિત જનજાતિ અમારા સ્વર્ગસ્થ કપરાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોપાળભાઈના અકાળે અવસાન થવાના કારણે અમારી સીટ ઘોટણ ખાલી પડી છે। ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા કપરાડા તાલુકાના દરેક મંડળ, દરેક જેને કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધા જ આગેવાનો આ તાલુકા પંચાયતની અંદર બધાના સહયોગથી હંમેશા ભારતીય જનતા પાર્ટી એક સામાન્યમાં સામાન્ય માણસનું પણ ધ્યાન રાખે છે। અને જોયું વહેંચ્યું છે અત્યારે અમારા ઠાકોરથી લઈને મેણદા ઠાકોર થી ચીજપાડાથી માનીથી વાંસદાથી બોરપાડાથી કોકરપાડા સુધીના 170 કરોડ રૂપિયાના બ્રિજ મંજૂર કરીને આવ્યા છે। એટલે વિસ્તાર તો નાનકડો છે, 8-10 હજારની વસ્તીની હશે, પણ એને સ્ટેટનો રસ્તો દરજ્જો આપીને અને એને કોકરપાડાથી 5 વેરા અને 5 વેરાથી અમે બહાર પડાય, એટલે સીધું નાસિક ધરમપુરથી નીકળે તો સીધો રાજબારી બોર્ડર નીકળી જાય એવી વ્યવસ્થા સરકારે એક નાનકડો વિસ્તાર છે, 10,000ની વસ્તી નથી, પણ તેના માટે 170 કરોડના બ્રિજ રસ્તાથી લઈને બધું જ વિકાસના કામો કરી રહ્યા છે। પણ આ તો ચૂંટણીની પ્રક્રિયા છે। સામાન્ય રીતે અકાળે અવસાન મૃત્યુ થયું એટલે ચૂંટણી આવી છે, તો અમારા ઉમેદવાર એમના જ દીકરા અમારા ઉમેદવાર છે અંબાદાસ છે। એ સમગ્ર અમારા ટોટલ 9 જેટલા ગામો છે, પળી હોય, ઘોટણ હોય, કાસટવેરી હોય, રાહોર, પીપરોટી, ચીજપાડા, માની, બોરપાડા, ટોકરપાડા બધા જ ગામના એક કાર્યકર બધા મહેનત કરીને બધા જ સરપંચો પણ ઘોટણથી લઈને કાસટવેરીથી લઈને પળીથી લઈને બધા સરપંચો આગેવાનો સાથે રહીને તમામ તાલુકા જિલ્લા પંચાયતના આગેવાનો સાથે રહીને ચૂંટણી લડીશું। અને ઘોટણ અમારું ભાજપનું ગઢ છે, ભાજપના ગઢ અંદર તાકાતથી દરેક, કેમ કે ચૂંટણી હંમેશા ચૂંટણી જ હોય છે, એ નાની હોય કે મોટી હોય, એ સરપંચની હોય કે વિધાનસભાની હોય કે લોકસભાની કે જિલ્લા પંચાયતની, પણ ચૂંટણી જ હોય છે। તો એ ચૂંટણી અમે એક થઈને સૌ સાથે ભેગા મળીને લડશું અને જીતશું।